તો કેમ છો મિત્રો, સ્વાગત છે અમારો એક નવા વિડીયોમાં। હું આશા કરું છું કે તમે બધા મજામાં જશો મિત્રો। તો આપણે આવી ગયા છે આપણા મકાને, અને આપણા મકાને વીણવાનો છે કચરો। તો પહેલાં તો અહીં લોખંડને એ બધું પડ્યું હતું, એ બધું આપણે સાઈડમાં ખૂણામાં જ આવી દીધું, જોઈ શકો છો। તો એને આપણે પડતું મેં કે હું તમને એક મજેદાર મસ્તની વસ્તુ દેખાડી દઉં। તો મિત્રો આપણા છેલ્લા રૂમમાં કબૂતરાએ 2 ઈંડા મેકેલા છે, તો એ હું તમને દેખાડી દઉં મિત્રો, કેમ કે એને માળો બનાવીને 2 ઈંડા મેકા છે, એટલે આપણે પહેલાં અહીંયા રહેવા આવવું પડશે, નકર આપણે પહેલાં એ ઘર બચાવી જાય। એટલે હાલો હવે પાછા આપણે આપણું કચરાનું કામ ચાલુ રાખીએ, પણ હું મંદિરમાં જઈ હું તમને મંદિર દેખાડી દઉં। કચરો તો નથી ને કાંઈ, જોઈ શકો છો। તો મિત્રો એ તમે નહીં જોતા, એ ક્લિપ નથી આપણી, એટલે શું વાંધો નહીં। હવે આપણે આપણું પાછું બાસ્કું લઈને આપણે આપણા કામે લાગી જાય, કેમ કે કામ તો કરના પડેગા ના મેરે ભાઈ। आज कमाएंगा तो कल बैठकर खाएंगा। મિત્રો આપણે એટલી સ્પીડમાંથી કચરો વીણો તો આપણે આખું ભારત સાફ કરીને બધો કચરો આપણે અહીંયા આપણા મકાનની સીડી હેઠ નાખી દઈએ મિત્રો। તો થોડુંક આને મહેનત કરવી પડશે, કેમ કે આખું બાસ્કું ભરીને કચરો ને બધું આમાં નાખી દીધું, લાકડા ને બટકા ને બધું, એટલે આપણે કચરો ને બધું એમાં નાખી દઈએ। તો હાલો આને ઢોચી દઈએ। તો મિત્રો હવે આપણે કચરો તો બધો વીણાઈ ગયો, પણ આ બટકું આ તમે જોયું હોય તો, ને મિત્રો આ બટકું કેમ ભેગું થયું ને ક્યાંથી આવ્યું છે, તો આ વિડીયો જોઈ લેજો તમે, તો તમને ખબર પડી જશે। તો મિત્રો હવે આપણે વિપેર આવીને આપણી રાજ સિંહાસન દેખાડી દઈએ, તો કેમ કે દેખાડવું તો પડે, અને દેખાડ્યા વગર મજા તો આવે જ નહીં। એટલે હાલો આપણું અહીંથી વાળવાનું પૂરું થઈ ગયું, ને હવે આપણે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ। આપણે લાઈક કરી દેજો મિત્રો, ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, થોડુંક પોપટ થાય કરે। મળશું બીજો નવા બ્લોગમાં, ટાટા બાય।